ગુજરાત કોંગ્રેસ દ્વારા સંગઠન સૂજન અભિયાન શરૂ કરાઈ રહ્યું હોય જેને લઈ સુરત શહેર ખાતે દક્ષિણ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રભારી સંજુબેન દીક્ષિતની હાજરીમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા સુરત મનપાના ભાજપ શાસકો પર આકરા પ્રહારો કરાયા હતા। ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા સંગઠન સૂજન અભિયાન શરૂ કરાઈ રહ્યું છે, જેને લઈ સુરતમાં દક્ષિણ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રભારી સંજુબેન દીક્ષિત આવી પહોંચ્યા હતા। સુરતમાં પત્રકાર પરિષદ સંબોધતા સંજુબેન દીક્ષિતે જણાવ્યું હતું કે સુરત ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગને લઈ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। જો કે કેન્દ્રમાં મોદી સરકાર હોય કે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર હોય, સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોય, જનતા ભાજપની ખરાબ નીતિઓથી ત્રસ્ત થઈ છે। ધંધા કે ઉદ્યોગોનું કોઈ સારું ભવિષ્ય દેખાતું નથી અને મહિલા સન્માન અથવા મહિલા સુરક્ષાની વાત કરીએ તો અવારનવાર થતા મહિલાઓ પર અત્યાચાર અને છેડતી તથા ગેંગ રેપ જેવી ઘટનાઓને લઈ બેન દીકરીઓ મહિલાઓ ઘરેથી બહાર નીકળવામાં પણ ગભરાય છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા વિંગ દ્વારા દરેક જિલ્લા અને શહેર પ્રમુખો સાથે મીટિંગ કરી સંગઠનને મજબૂત કરવા અને મહિલા કાર્યકરો તથા આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી। સાથે દેશની દીકરી કર્નલ સોફિયા કુરેશી પર ભાજપ નેતા અને મંત્રીઓ દ્વારા કરાયેલી અભદ્ર ટિપ્પણીને લઈ વખોડી કાઢી હતી। સાથે સંગઠન અંગે થયેલી ચર્ચા અંગે સંજુબેન દીક્ષિતે મીડિયા સાથે વાત કરી હતી। તબિયત નાદુરસ્ત હોવાથી થોડું તકલીફ થઈ ગઈ। આવનારા સમયની અંદર સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત મહિલા કોંગ્રેસ આખા ગુજરાતની અંદર બૂથ લેવલ સુધી જશે અને હરેક બૂથ ઉપર 5 મહિલાઓને સંગઠિત કરી અને બૂથ કમિટીનું આયોજન કરવામાં આવશે। બૂથ કમિટી બનાવ્યા પછી હરેક બૂથની અંદર અને હરેક વોર્ડની અંદર 25 મહિલાઓની સંગઠન કરી અને મહિલાનું માળખું તૈયાર કરવામાં આવશે। દરેક વોર્ડ ઉપર અને જિલ્લામાં અને તાલુકામાં મહિલા પ્રમુખોની નિમણૂક કરતા બૂથ પ્રમુખ સુધીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આવનારા સમયની અંદર હું આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં નીકળી છું। આજે 5મો દિવસ છે અને આ 5 દિવસમાં દક્ષિણ ગુજરાતની અંદર સંગઠનને મજબૂત કરવાની કામગીરી મારી ચાલી રહી છે। 2027માં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર 100% અમે બનાવીશું, એ અમારું લક્ષ્ય છે। અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે 2027માં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બનાવવાની છે અને એ સૂત્રને લઈ અમે ગામે ગામ સંગઠનને મજબૂત કરી રહ્યા છીએ। આવનારા સમયમાં આ ભ્રષ્ટાચારી સરકારમાંથી છૂટવા માટે અને આ ભાજપના ભ્રષ્ટાચારથી ભાજપની અંદર જે મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે એમાંથી મુક્તિ મેળવવા માટે હવે મહિલાઓ પણ કટિબદ્ધ થઈ ગઈ છે। આવનારા સમયની અંદર ભાજપ જ્યારે મહિલાઓના વિકાસની અને બેટી બચાવોની વાતો કરી રહ્યું છે ત્યારે મારે એમને પૂછવું છે કે બેટી કોનાથી બચાવવાની? અમારે બેટી બચાવવી હોય તો પહેલાં તો અમારે ભાજપના નેતાઓથી બેટીને બચાવવાની વાત કરવી પડે છે, કારણ કે 10 વર્ષ પહેલાં કે 15 વર્ષ પહેલાં જે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત રીતે ફરી રહી હતી એમાંની સુરક્ષા અત્યારે જોવા મળતી નથી। મહિલા સુરક્ષા વધારવાની જરૂર છે, કારણ કે હમણાં જ તાજેતરમાં સુરતની અંદર તમે જોયું કે વોર્ડ નંબર 8ની અંદર ભાજપના જ એક હોદ્દેદારે એક નિર્દોષ બેટીને નશીલું દ્રવ્ય પી અને એનો ખરાબ ઉપયોગ કર્યો છે અને બળાત્કારનો કેસ બન્યો છે। આવા રેપ કેસો છેલ્લા 10 વર્ષની અંદર જે કંઈ જોવા મળ્યા છે એની અંદર ભાજપના કેટલાય લોકોના મળતિયાઓ કે ભાજપના હોદ્દેદાર લોકોનો હાથ એમાં ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે। એવા જ બીજા કેટલાય ભ્રષ્ટાચારના જે બનાવો બન્યા છે, જેમ કે બોટકાંડ બન્યો હતો, પુલો તૂટી જવા કે જે ગેમ ઝોન, આ બધા જે બનાવો બન્યા છે એમાં કેટલાય નિર્દોષ લોકોની જાન ગુમાવી છે। આ તમામ બનાવોની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓની ભાગીદારી જોવા મળી છે, સંડોવણી જોવા મળી છે અને એ બધામાં કોઈને સજા થઈ નથી। હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવતું નથી અને જો આ લોકો પબ્લિકને બતાવવા માટે થોડીક પણ એક્શન લેતા હોય, ફરિયાદ લેતા હોય તો
એને જામીન ઉપર છોડી દેવામાં આવે છે, પણ એને કોઈ સારી સજા કરવામાં આવતી નથી. તો મારે એમ કહેવું છે કે આવું ક્યાં સુધી ચાલશે? જો મહિલા સુરક્ષિત નહીં હોય તો મહિલા બહાર કેવી રીતે નીકળશે? જાહેર ક્ષેત્રની અંદર આવતા પણ ડરશે કે જો ભાજપમાં જોડાવું હોય કે કોંગ્રેસમાં કે રાજકારણમાં ક્યાંય પણ મહિલાને આવવું હશે તો આવા કિસ્સા જો બનશે તો મહિલા 10 વાર વિચાર કરશે. માટે મહિલાઓ માટે પણ આ એક ખતરાની નિશાની છે. મારે આપણા ગૃહમંત્રીને કહેવું છે કે તમે મહિલા સુરક્ષાની વાતો કરો છો તો તમે પહેલાં તો ભાજપના નેતાઓથી મહિલાઓને સુરક્ષિત રાખવા માટેનું આયોજન કરો. અને આવનારા સમયની અંદર આ ભ્રષ્ટાચારી સરકારમાંથી મુક્તિ મેળવવા માટે હવે કોંગ્રેસની મહિલા સંગઠનની પાંખ એવી મજબૂત રીતે કામગીરી કરી રહી છે અને મહિલા સંગઠન મજબૂતીથી બહાર આવશે. જો આ આતંકવાદીઓ સામે પગલાં લેવામાં નહીં આવે અને એમને પણ જો સજા નહીં કરવામાં આવે તો પણ મહિલા બહાર આવશે. અને આવા રેપ કાંડ કરવાવાળા બળાત્કારીઓને જો સજા નહીં કરવામાં આવે તો પણ મહિલા કોંગ્રેસ રોડ ઉપર આવશે અને આંદોલનો કરશે. અને આવનારા સમયની અંદર આ તમામ સામે ન્યાયની માગણી કરશે અને નારી ન્યાયના સૂત્ર સાથે મહિલા કોંગ્રેસ મજબૂતાઈથી બહાર આવશે. અને આપ સૌને ટૂંક સમયમાં મહિલા કોંગ્રેસ રોડ ઉપર જોવા મળશે.